ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવજી મંદિર. જો કેટલું સરસ કેટલું બધું ટ્રાફિક છે ગાઈઝ. ट्रैफिक देखो, ट्रैफिक इधर का ट्रैफिक देखो गाइस. ગાઈસ ભડકેશ્વર મહાદેવનું ટ્રાફિક તમે જોઈ શકો છો. આવા જવામાં ક્યાંય બી કેટલું ટ્રાફિક છે જો. गाइस भीड़ देखो, भीड़ देखो, ट्रैफिक देखो गाइस. ગાઈસ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, પણ ટ્રાફિક બહુ બધું છે. હાય ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. બહુ એટલે બહુ ગરમી, ટ્રાફિક બહુ હે ગાઈસ. અત્યારે આવતા જ નહીં. હવે હું તો સાચું જ કહું, તડકાનું કઈ અહીંયા. તો તું કેમ આવી અહીંયા? બધા ના પણ બસ તો હવે આપણે તો શું કહેવાય, કીધું હશે ટિકિટ કન્ફર્મ હતી એટલે, બાકી તો આપણે ક્યાં. ઓકે ગાઈઝ, ચાલો બેટ દ્વારકા જઈને મળી. નાગેશ્વર મંદિર. જગદીશભાઈ છે એમનું નામ, અને ભાઈના કોન્ટેક્ટ નંબર નીચે નાખી દઈશ. જે કોઈને અહીંયા આવવું હોય તો એ ભાઈને કોન્ટેક્ટ કરજો, અને બહુ સરસ એમ બધું સરસ આમ તમને
બધા બેહી ગયા રિક્ષામાં. શું કે ડાયરો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ગોપી તળાવ. જઈએ છીએ અંદર. તો તળાવ જ છે તો ગોપી તળાવ તો નામ જ ગોપી તળાવ છે. બહુ વધી ગયું ગાઈઝ અત્યારે અહીંયા બધું પબ્લિક ને શું કહેવાય વેપારીઓ બધા. પહેલાં તો કંઈ એટલું બધું હતું નહીં, અત્યારે તો બહુ આમ બધું વધી ગયું છે. જો એક બાજુ તડકો એવો લાગે. આ ગોપી તળાવ ગાઈસ. માછલા હે નહીં તોય આ બધા મમરા નાખ્યા હે ગાઈસ. ખોટે ખોટું જો. છેક લગી ખોટા પાડે છે બધા. છેક લગી કઈ સાઈડ અત્યારે અમે લોકો આવ્યા છીએ રૂક્ષ્મણી મંદિર. રૂક્ષ્મણી મંદિર મમ્મી તો જો બેઠી. બ્લર થઈ ગયું, ફોકસ 1 મિનિટ. સો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. સો ફાઇનલી અમે લોકો બસમાં બેસી ગયા છીએ. બહુ મસ્ત ટ્રીપ રહી ગાઈઝ, બહુ મસ્ત. હું બધું જ તમને બ્લોગમાં શેર કરીશ, શું છે શું નહીં અને ક્યાં ક્યાં ગયા બધું જ. બહુ મજા આવી ગઈ આ વખતે, એટલે બહુ અને એક વાત બી છે જે જ્યારે ઓલા વ્લોગમાં મેં કીધી હતી પણ આ વ્લોગમાં બી એવી જ ઘટના મારે આ વ્લોગમાં બની છે. તો હું છે ને એ તમને પછી શેર કરીશ ગાઈઝ. બહુ મસ્ત. દર્શ અમારો મિની વ્લોગર છે ને બહુ ચારારો છે. એ મિની વ્લોગર આ છોકરો ખરેખર ચારારો, બહુ ચારારો છે. તો હું શું કહેતી હતી, હા તો તે ઘટના આપણે આ વ્લોગમાં બી બની છે ગાઈઝ, આ વખતે બી બની છે. સો એ હું તમને બધું કહીશ. સો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઘરે મોરબી તરફ, અને પછી હું તમને મળું કેમ કે અત્યારે અમે ફરીને અત્યારે અમે જે કહી છીએ તો બધા થાકી બી ગયા છીએ, એટલા માટે તો ઘરે જાઉં છો ફટાફટ. બાકી મજા તો આવી છે, ઘરે જઈ પછી તમને